જય માતાજી, જય મા મેલડી, જય હિન્દ, જય ભારત. મિત્રો, સોમનાથ દાદા એટલે કે મહાદેવ ભોળોનાથ આજે 1000 વર્ષ પછી આવું શૌર્ય જે સોમનાથનું કામ થઈ રહ્યું છે, આ ઉજવણી થઈ રહી છે, તો ગુજરાતમાં તો ગર્વ લેવા જેવી વાત છે. અને આવા કાર્યમાં તમને જલન થતી હોય તો તમારા જેવો આ દુનિયામાં, આ ગુજરાતમાં કોઈ નહીં. 1000 વર્ષ થયા ત્યારે આ કાર્ય થાય છે. આપણા લોક લાડીલા એવા નરેન્દ્ર મોદી સાહેબ, એને તો અમે અહીંયાથી એટલા પ્રણામ કરીએ છીએ કે એની વાત જ કરોમાં. અમારા દિલમાં, રિયલમાં અમે તે દિવસે કીધું હતું કે રિયલ ધુરંધર કોઈ હોય તો નરેન્દ્ર મોદી સાહેબ છે. આવું કાર્ય ગુજરાતમાં થઈ રહ્યું છે. સોમનાથના દાદા ભોળાનાથ, ભગવાન ભોળાનાથ, દેવનો દેવ મહાદેવ. અને તમે આવા જ કાર્યની અંદર આ ભગવાન સાથે ગુજરાતમાં રહી અને તમે બળતરા કરતા હોય તો તમે બીજું શું કરી શકો? તમે વિચાર કરો કે આ જે કાર્ય થઈ રહ્યું છે એને 1000 વર્ષથી આપણે રાહ જોતા હતા. અને આ કાર્ય કોઈની તાકાત નથી કરી શકે, પણ જેનામાં હિંમત છે, જે કરવાની જે શક્તિ છે, અને ભગવાન ભોળાનાથની જ્યારે કૃપા હોય ને ત્યારે આ બધું વસ્તુ થતું હોય. અને આવા કાર્યની અંદર આ તો દેવનો દેવ મહાદેવ સોમનાથ, તો આ કાર્ય બહુ સારું છે. અને બને એટલા અસંખ્ય જાજામાં જાજા લોકો જોડાવ, ભોળાનાથના દર્શન કરો. અને આપણે નરેન્દ્ર મોદી સાહેબ પણ પધારવાના છે, તો બને એટલા જાજામાં જાજા લોકો આવે એવી મારી પ્રાર્થના છે, મારી ઈચ્છા છે. અને આ કાર્ય ઘણું સારું કહેવાય, કારણ કે 1000 વર્ષથી આપણે રાહ જોતા હતા. અને આ કાર્યને ઘણા લોકો બળતરા કરવાવાળા બળતરા કરે છે, પણ એમાં ક્યારેય કાંઈ ફરક પડવાનો નથી. શું નથી પડવાનો? કંઈ ફરક પડવાનો નથી. મોદી સાહેબ એનું કામ કરતા રહે, બળતરા કરવાવાળા બળતરા કરતા રહે, પણ જે ગુજરાતની અંદર જે બધું થાય રાખે છે એ બહુ સારું કામ થાય છે. બોલો જય